મહારાણી દડવાથી આવી ગયા છે મહારાજ, પરંતુ જોગી દાસનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે મહારાજ. શું જોગી દાસનો ત્રાસ? જી હા મહારાજ, દડવાથી આવતા અમારા મહારાણી નાનલ બાના રથને જોગી દાસે રોક્યો છે મહારાજ. તે બને જ નહીં. ગોહિલ વાડીની મહારાણી અને વજે સંઘની પત્નીને જોગીદાસ લૂંટે તે માનવામાં મારું હૃદય સાફ ના પાડે છે. મહારાજ, આપની અતિ ભલાઈનો એ બહાર વટિયા દૂર ઉપયોગ કરી રહ્યા છે. તલવાર ધરતી ઉપર ધરે છે. પધારો રાજમાતા, આપ જોગી દાસનો પક્ષ લઈ રહ્યા છો, પરંતુ શું જોગી દાસે તમને નહોતા લૂંટ્યા? જોગીદાસ જ્યારે સ્ત્રીને લૂંટશે ત્યારે ધરતી રસા તાળ બનશે. જોગીદાસ વરસાદથી સલી નરાળો સરોવર નથી, એ તો મહાસાગર છે. સાગર કદી સલકે નહીં, એનો ઉંદર વિશાળ છે. બાજા કદી મૂકશે નહીં. જ્યાં પુણ્ય કેરી પાળ હે, સૂર્ય પશ્ચિમ છોડી અને ઉગવા જશે નહીં. તમે તજ્યા ધર્મ, જોગી કદી પલટાશે નહીં. તો શું અમને સમાચાર મળ્યા તે જૂઠા છે? એક વાર નહીં પણ 1000 વાર જૂઠા છે. જોગીનો અવતાર જ્યારે સ્ત્રીઓને લૂંટશે ત્યારે સ્ત્રીઓ તેની આંખો ધરતી ઉપર ઘૂસી રહે. પોતાની દીકરી કે માતા સમાન માનનારો એ મર્દ જોગીદાસ ગોહિલવાડની માતાને કેમ લૂંટી શકે? બરાબર છે. જોગીદાસ તો જોગીનો અવતાર છે. ગાય બ્રાહ્મણ અને શરણાગત માટે ફકીરી ધારણ કરનારે મર્દ બચ્ચો અબળાને લૂંટે જ નહીં. જેના હૃદયમાં ધર્મનીતિ સત્ય કેરો વાસ છે, ખુમાણોના ટેક ગૌરવ સર્વે જોગી દાસ છે. ધ્રુવ ચડે મેરુ ડગે, મહાદળ મેલે માન, જોગો કી જાતિ ગયો ક્ષત્રિય વટ ખુમાણ. ધન્ય છે મહારાજ આપના મુખમાં આવા શબ્દ જોવે શોભે. જોગીદાસ બાળ યુવરાજમાં શરણોમાં મૂકેલું આ નજરાણું. હવે કહો કે આવો દાનો દુશ્મન મને લૂંટે શક્ય છે ખરું? ભાવના છે સંત કેરી, જીવે છે મરદાય પર. સ્ત્રી તરફથી નજર નીચી નાખે. મહારાજ, આપ તો ધર્મના અવતાર છો. આપનું હૃદય દયાની ભાવનાથી ભરેલું છે. દેવની નજરમાં દેવ જ ગણાય છે, પરંતુ ગોહિલ વારના ગામડાઓમાં મચાવેલ ઉત્પાત હવે અમારાથી સહન થતો નથી. જો આપ આવી જ રીતે દુશ્મન ઉપર દયા બતાવતા રહેશો તો એક દિવસ આ ગોહિલવાડની પ્રજા ગોહિલવાડ છોડીને જતી રહેશે અને ગોહિલવાડ ઉજ્જડ થઈ જશે. મહારાજ, બસ કરો સરદાર. દાના દુશ્મનોને દાનાઈથી મરદાન કરવા જોઈએ. આજના દિવસે રાજકાજમાં માથું મારવા નથી ઈચ્છતો, કારણ કે આજે મારી ધર્મપુત્રી સાસરે જાય છે. દાઈજો તૈયાર કરો. કમરી બાઈને કઈ ઓછું ન લાગવું જોઈએ. જેવી આજ્ઞા મહારાજ. હાલતમાં છોડીને જવું એ મને જરાય ગમતું નથી. પરંતુ આપ તો જાણો છો, દીકરી પારકું ધન કહેવાય. દીકરીની ઈચ્છા મુજબ કોઈ પણ વર્તન ચલાવવાનો કોઈ અધિકાર નથી. હું જાણું છું તારા હૃદયની ભાવના, હું બરાબર જાણું છું. કહે બેટા, તારી શું ઈચ્છા છે? માફ કરો બાપુ, આપે તો મને એટલો બધો કર્યાવર કર્યો છે કે કોઈ પણ બાપ પોતાની દીકરીને આટલો બધો કર્યાવર ન કરી શકે.
સાસરે સીધાવતી મારી કમરીબાઈને મારા તરફથી કાંઈ ન મળે તે કેમ ચાલે? બેટા, આ ગોહિલવાડની મહારાણી તને આ હાર ભેટમાં આપે છે. આપો કરિયાવર, હજી આપો. મારી દીકરીને ઘણું ઓછું છે. બેટા તું અહીંયા જ રહેજે, હું હમણાં જ આવું છું. બેટા કમરીબાઈ, ઓછો ના લગાડીશ. બેટા, અત્યારે હું તારી માતા છું અને મહારાજને સમજાવીશ. તારા પિતાની રાજધાની પાછી મેળવીશ અને પછી જ તારા હાથે રાજ તિલક થશે. પછી તું ખુશી થઈશ ને? ખુશ કેમ ન થાવ? માતા તરીકે મારી આશા આજે તમોએ પૂર્ણ કરી. માતા તરીકેનો લાડ તમો પૂરો પાડો છો અને પિતા તરીકેનો લાડ ગોહિલવાડના ધણી પૂરો પાડે છે, તો પછી ખુશ કેમ ન થાવ? આવ ભાઈ, આજ હું સાસરે જાઉં છું, પછી તું તારી બહેનને યાદ કરીશ કે નહીં? એવું ના બોલ મારી બહેન. આ તારો ભાઈ જ્યારે રાજગાદ્ય બેસશે તે તારે હાથે જ રાજ તિલક થશે. સુરત દાદા એ સમય જલ્દી લાવે. ચાલ મારા લાડકો આયા, સિંહાસન પર ફૂલથી વધાવું. તિલક કરો રે મારા મારી જાય વીરને. આ મોતીડે વધાવો મારા રાણામાલ વીરને. આ ચોખલી વધાવો મારા મારી જાય વીરને. મહારાજ ક્યાં છે? તેઓ મારે સાસરે જવાની તૈયારી કરવા ગયા છે. જુઓ સામેથી જ આવે છે. મહારાજ આવે છે. છોકરા, આસન ખાલી કર. મહારાજ આવ્યું તેથી શું થયું? હું પણ કુંડલાનો જાગીરદાર છું, મહારાજનો પણ મહારાજ છું. અરે નાદાન છોકરા, નીચે ઉતરે છે કે નહીં? અરે ત્યાં જ ઉભો રહી જા મૂર્ખ સરદાર. નકર એક લાત મારીશ તો નીચે પડીશ. શાબાશ! સિંહના સંતાન સિંહ જ હોય છે. બાપુ, આ મૂર્ખ સરદાર કહે છે કે મહારાજ આવ નીચે ઉતરે. હું શું મહારાજ નથી? છે, જરૂર છે. બાલરાજ, તું મારો પણ મહારાજ છે. સાંભળ સુબા સરદાર, સાંભળ. સરદાર, તમોએ એટલું પણ ન જાણ્યું કે હું આસન ખાલી કરવાનું કોને કહું છું. અરે આ નાગને સંજેડવો સારો નથી. પરંતુ મહારાજ, તે મને લાત મારવાનું કહે છે. કહે, જરૂર કહે. તેનો બાપ જંગલમાં બેઠો બેઠો લાતો મારે છે, છતાં પણ હું તેને પીઠ બતાવું છું. તો પછી તેનો દીકરો લાત મારે તેમાં નવાઈ ન કહેવાય. વનરાજ કેરા સિંહ ગદી શિયાળથી ડરતા નથી. આંખ કરેજા કેસરી, ત્યાં વન આખું ખળબળે. ચરણ પડતા કંપતા ગિરિરાજ કેરા પથ્થરો. એવા પ્રતાપી મર્દ જોગી દાસનો આ દીકરો. બેટા કમરી, વેલડું તૈયાર છે, માટે સાસરે સીધાવો. ભાઈને સાચવજો. યાદ સ પીપળો
દસ દાદાના ખેતર દાદા વજે સંમેળે વણમણી દીકરી લાયા થઈને રેજો દાદા વજે સિંગવાળ માણે દીકરી ડાયા થઈ રે જો યાદ સપાદ પીપળો આનંદ દાદાના આ દસ પીપળો આ દસ દાદાના ખેતર મહારાજ મહારાજ કહો શું થયું છે? ગોહિલ વાડના મહારાજ કહો કહો જલ્દી કહો શું થયું છે? ગોહિલ વાડનો ભાગ્યભાનું અસ્ત થઈ ગયો મહારાજ. શું કુંવર ગયો? ઓ વિધિનું વિઘ્ન તે આનું નામ. મહારાજ મહારાજ મોટા ભાઈ ભાવનગરના યુવરાજના ખરખરે ગયા છે. કઈ વિપરીત પરિણામ ન આવે તો સારું. રાજ ખટપટથી ભોળા જોગીદાસ કોઈ દિવસ સપડાઈ જશે. સુરજ દાદા ભાઈની રક્ષા કરજો. આજે તો રંગ રાખી દીધો. આજની લૂંટ તો કુબેરના ભંડાર જેવી છે. સુમરા કયું ગામ ભાંગ્યું? બોટકી ગામ એટલે કે મહારાજ વજેતસિંહની દીકરીનું ગામ ભાંગ્યું. તેમાં શું ખામી હોય જુઓ માલ. ભૂલી કરી સુમરા. એક વખત ભાવનગરની મહારાણીને લૂંટવાનું પરિણામ કેવું આવ્યું હતું તે ભૂલી ગયો? એટલે તમે એક પણ કામમાં આ લૂંટની મોટા ભાઈને જાણ થશે તો ગુગવતો મહાસાગર માજા મૂકી દેશે. આજની લૂંટનું પરિણામ આપણા માટે ભયંકર આવશે. માટે તમે જ્યાંથી લૂંટ્યો છે તે માલ સહી સલામત પરત કરી આવો. એટલે તમે મને એક પણ કામમાં જસ નહીં આપો તેમ જ ને? અરે જસ આપવાની વાત નથી સુમરા, પરંતુ આ ભૂલનું પરિણામ તારે જ ભોગવવું પડશે. બહાદુર બન્યા પછી ભૂલ સાની ભાણ કુમાણ. જો તમે વાત વાતમાં મને હલકો પાડવાની તમારી ઈચ્છા હોય તો મારે તમારું શરણ છોડી દેવું પડશે. કોનું શરણ છોડી દેવું પડશે ભાઈ સુમરા? આ ખુમાણ મારી ઉપર બે પરવા બની હુકમ ચલાવે તેવું અપમાન ભર્યું જીવન હું જીવવા નથી માંગતો. આ વિચાર ભાવનગરની સલ્તનત તારી પાછળ પડી ત્યારે ક્યાં ગયો હતો સુરવીરના દીકરા? અને હવે કહે છે કે શરણ છોડી દેવું પડશે. જેને તને આશરો આપતા પોતાની જાગીર ગુમાવી, પલંગ ઉપર પોઢના રાજે પથ્થર પર પોઢે છે, એનો આ બદલો આપી રહ્યો છે. જેને તને શરણ આપ્યું તેની સાથે નીચ બાથ ભરે છે. કાઠી તણો થઈ દીકરો ઉપકાર એના ભૂલી જાય છે. સૌભાગ્ય તારી બહેનનું નથી, કિંમત આ સગાઈની. સમજાયું હવે નક્કી, બુદ્ધિ ફરી ગઈ છે આ ભાઈની. બુદ્ધિ મારી બરોબર છે. એ બે ભીખનો ટુકડો વધુ વખત ખાવા નથી ઈચ્છતો. તારા લગ્ન કરી દીધા, હવે મારું જીવન ગમે તે રીતે પૂરું કરીશ. ઉભો રહે. આ લૂંટનો માલ ખુમાણોને પાછો આપ્યા વગર ક્યાં જાય છે? મારી કરેલી લૂંટ મારો કોઈ અધિકાર નથી. જરા પણ નહીં. કારણ કે તે જે લૂંટ ચલાવી છે તે જોગીદાસના નામની છે. અને તે જે ગામ ભાંગ્યું તે ગોહિલવાડના ધણીની દીકરીનું ગામ છે. એટલે શું થયું? શું થયું? અરે ખુમાણોને મીઠી નજરથી ચાહનારા ભાવનગરના ભૂપાળનો સંબંધ તારી લૂંટથી કલંકરૂપ બનશે. માટે લૂંટનો માલ ખુમાણોને પાછો આપવો જ પડશે. સુમરા, આપણે સગા સંબંધી થયા તારા હાથે. આ સંબંધને શા માટે કલંકિત કરે છે? મારે હવે તમારું ઉપદેશની કોઈ જરૂર નથી.
લ્યો તમારા નામથી લૂંટેલો માલ તમને પાછો સોંપું છું. હવે મારા કાંડાના બાવળાના બળથી ગમે ત્યાં હાથ મારી લે. આજથી માનીશ કે મારી બેન અને મારો બનેવી મરી ગયા. અરે હવે જઈશ તો પૃથ્વીના પેટાળમાંથી પણ તને ભાવનગરની ફોજ ગોતી લેશે. હું પણ એ જ ઈચ્છું છું ભાવનગરની સેનાપતિ બનું છું કે નહીં. અરે હટ, તારા જેવા નામરથી શું થવાનું? જા સુબેદારના સાથમાં મદદરૂપ થા અને તારું કાળું મુખ લઈ જલ્દી રવાના થા. આ વાતની જાણ મોટા ભાઈને થશે તો મહાકાળ મારા પ્રતિમાનો પંજો તું સહન નહીં કરી શકે. ઠીક છે ત્યારે જાઉં છું. જોઈ લે. દેવા સાંભળ તારા ભાઈના શબ્દો. મારા ભાઈના આવા શબ્દો માટે મારે શરમાવવું પડે છે. સામેથી મોટા ભાઈ આવતા જણાય છે. અરે આ શું તમારા મુખ પર ચિંતા સાની? સુમરો ગયો તેથી મોટા ભાઈ ક્યાં ગયો? ભૂલનું પ્રાયશ્ચિત કરવા. ભૂલ? સાની ભૂલ? વજય સંઘની દીકરીનું ગામ ભૂલથી લૂંટ્યું. હાય ઝુમરા, તે તો મારું નખોદ કાઢી નાખ્યું. જો અત્યારે હાજર હોત તો એના જીવતા સાંભળા ઉતારત. માટે ભાણ ગામ વાસીઓને અહીં બોલાવી તેઓનો માલ તેઓને પરત સોંપી આવો અને સુમરાએ કરેલી ભૂલની માફી માગો. જેવી આજ્ઞા મોટા ભાઈ. વડીલ, મારા ભાઈના અપરાધ માટે હું ક્ષમા માંગુ છું. ક્ષમા આપી જ રહી. જો અત્યારે હાજર હોત તો એના કટકા કરત, પણ હનીનો સુક્યો એ 100 વર્ષ જીવે. આ તમારો માલ જેનો હોય તે ઓળખી લ્યો. જય સુરેશ દાદા. માટે ગામવાસીઓ હવે હું જાઉં છું. મહારાજ આમ ક્યાં હાલતા થાવ છો? એક રાસ ગરબો તો સાંભળતા જાવ. લો કેવા એવા છે. ભલે બારોટ, તો આ ગ્રામજનોને એક સુંદર રાવડો સંભળાવો. આવી કીર્તિ રે વધારી કાઠિયાવાડની, કીર્તિ રે વધારી કાઠિયાવાડની, આવી કીર્તિ રે વધારી કાઠિયાવાડની, કીર્તિ રે વધારી કાઠિયાવાડની. કાઠીઓએ કીધું કાઠિયાવાડ રે સુરજ કીર્તિ રે વધારી કાઠિયાવાડની. હે કાઠીઓએ કીધું કાઠિયાવાડ રે સુરજ દાદા કીર્તિ રે વધારી કાઠિયાવાડની. આવી ધજા રે ફરુકે સૂરજ દેવની, હે ધજા રે ફરુકે સૂરજ દેવની, હે ધજા રે ફરુકે સૂરજ દેવની, હે ધજા રે ફરુકે સૂરજ દેવની. કાઠીઓએ કીધું કાઠી વાડ રે સૂરજ દાદા એવી કીર્તિ રે વધારી કાઠિયાવાડની. હે કાઠીઓએ કીધું કાઠિયાવાડ રે સૂરજ દાદા કીર્તિ રે વધારી કાઠિયાવાડની. હવે કીર્તિ રે
વધારે કાઠે કુળની કીર્તિ રે વધારે કાઠે કુળની એ થઈ ગયો કાંઈ ચાપરાજ જેવો વીર રે સૂરજ દાદા આવે કીર્તિ રે વધારે કાઠિયાવાડની થઈ ગયો કઈ ચાપરજ જેવો વીર રે સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની આવી સોરઠ ધરામાં સપૂત થઈ ગયો સોરઠ ધારામાં સપૂત થઈ ગયો હેજી રે આવા સોરઠ ધરામાં સપૂત થઈ ગયો સોરઠ ધારામાં સપૂત થઈ ગયો હે થયો છે કાંઈ એ ભલવાળો વીર રે સૂરજ દાદા હે આવી કીર્તિ રે વધારે કાઠિયાવાડની થયો છે કાંઈ ભલાવાળો વીર રે સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની ઉમરાનો પાત્ર ભજવનારા શૈલેષભાઈ પાનસુરિયાને રાજકોટથી લાઈવ જોઈ રહેલા જીતુભાઈ પાનસુરિયા તરફથી 1100 રૂપિયા ભેટ મળે છે. પછી આજના આખ્યાનમાં આજના નાટકમાં જે બધાય પાત્રો ભજવા બહુ સરસ એના કદર રૂપે 1100 રૂપિયા નંદલાલભાઈ ગાંડુભાઈ બોદર તરફથી અને તમામ પાત્રોની કદર રૂપે 500 રૂપિયા ગુજરાત ટ્રેડિંગ આટકોટ કિશોરભાઈ અને કલ્પેશભાઈ તરફથી આપવામાં આવે છે. હે આવી ધરતી રે ધ્રુજાવી ગોહિલવાડની ધરતી રે હેજી આવી ધરતી રે ધ્રુજાવી ગોહિલવાડની હે ધરતી રે ધ્રુજાવી ગોહિલવાડની થયો છે કાંઈ જોગી દાસ વીર રે એ સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની થયો છે કાંઈ જોગી દાસ વીર રે સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની આવી ધજા રે ફરુકે સૂરજ દેવની એવી ધજા રે ફરુકે સૂરજ દેવની કાઠીઓએ કીધું કાઠિયાવાડ રે એ સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની હે કાઠીઓએ કીધું કાઠિયાવાડ રે સૂરજ દાદા કીર્તિ રે વધારે કાઠિયાવાડની